સોરી મિત્રો, આજે થોડુંક સાઉન્ડ સિસ્ટમ ખરાબ છે એટલે અવાજ બરાબર તમને ક્લિયર નહીં સંભળાય, પણ હું બનતી ટ્રાય કરીશ કે તમને હું જે બોલું છું એ બરાબર સંભળાય. આપણો ધંધો સફળ થઈ ગયો હોય તો તેની પાછળનું એક બીજું પણ કારણ છે, તે છે આપણા સ્ટાફની મહેનત. તો ચાલો મારે ત્યાં પણ આપણો સ્ટાફ કેવી મહેનત કરે છે તમને બતાવું. હું આજે જે લેવલે છું તે લેવલ પર પહોંચ્યો છું તેના માટે મારો સ્ટાફ પણ જવાબદાર છે. તો ચાલો આજે આપણે સ્ટાફની મુલાકાત કરીએ. જો આપણે ત્યાં ટોટલ સ્ટાફ છે, એક સુપરવાઇઝર છે અને 3 મશીનના 4 ઓપરેટર છે અને એક અલ્ટરનો કારીગર, જે મશીનમાં જે કંઈ પણ મિસ્ટેક રહી ગઈ હોય, વર્ક છૂટી ગયું હોય તે વર્ક ફિનિશ કરે. અત્યારે 6:30 થઈ ગયા છે એટલે મોસ્ટ ઓફ સ્ટાફ જતો રહ્યો છે, પણ કાંઈ નહીં, જે છે એમની સાથે મુલાકાત કરાવું. આજે તમને અહીંયા જે વર્ક રેડી કમ્પ્લીટ થયેલું, ફિનિશ થયેલું, જે ડિલિવરી માટે રેડી છે, જે દેખાય છે, તે ટોટલ કામ કરે છે આપણે પ્રવીણભાઈ. જો અત્યારે પણ પ્રવીણભાઈ મહેનત ચાલુ જ છે. જો એ એમનું કામ રેગ્યુલર, એક વાર કહેવું પડે, બીજી વાર એમને કહેવું પણ નથી પડતું. અને આ આપણો ઓપરેટર भाई, क्या नाम है तेरा? इंद्रजीत नाम है। जी, टाइम से काम कर रहा है? 2 साल हो गए काम करते हुए। मजा आ रहा है काम हाँ, करने मजा आ का? रहा है। ठीक है, चलो अब दूसरे ऑपरेटर से मिलते हैं. ये मेरा मेन ऑपरेटर है, इसका नाम विजय है. कितने टाइम से मेरे साथ है विजय को? 3 साल से। 3 साल से. मजा आ रहा है काम करने का? ठीक है, बस ऐसे ही अगर आपको भी कोई अपने कपड़े पे एम्ब्रॉयडरी का वर्क करवाना हो तो आज ही नीचे दिए गए नंबर पर हमारा कॉन्टेक्ट कर सकते हैं. और अंदर આપણો એક મિત્ર બેઠો છે વિમલ કરીને, કે જેમને લૂમ્સના ફટકા ચાલે છે. હવે એમની પણ આપણે મુલાકાત આવતીકાલે કરવાની છે. એ ગઈકાલનો વિડીયો જોઈને આવ્યો કે આપણા ખાતે પણ આવે ને, કે આપણે પણ ત્યાં વિડીયો બનાવીએ. તો આવતીકાલે આપણે વેલ્વેટના લૂમ્સના ફેક્ટરીની વિઝિટ કરવાની છે. હા, હજી એક બીજો એક મેન સ્ટાફ છે આપણો, આ ઓફિસ ડિઝાઇનર ભાઈનો અત્યારે ટાઈમ 6:30 થઈ ગયો, તે જતા રહ્યા છે.